સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાં જ પહેલા જ કેસુડાની ફૂલથી ખીલી ઉઠ્યો હતો। ફાગણ મહિનાના વધામણા કરતો આયુર્વેદિક ઔષધિ સમાન કેસુડો ફૂલોથી ખીલી ઉઠ્યો હતો। પ્રાંતિજ સહિત ગ્રામ વિસ્તારોના અનેક માર્ગોમાં કેસુડો મનમોહક ફૂલોથી ખીલી ઉઠે છે અને આકર્ષણ જમાવ્યું। ફૂલ ગુલાબી ઠંડીની મોસમ પૂરી થતાં જ રંગોના તહેવાર હોળીના વધામણ લઈને હોળી નજીક આવતાની સાથે જ વનરાઈ ફૂલોના મહારાજ કેસુડા સોળે કળાએ ખીલી ઉઠે છે તેમજ પ્રાંતિજ ગ્રામ વિસ્તારમાં આકર્ષણ જમાવ્યું છે। શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત વચ્ચે વૃક્ષો પરના પાન ખરી રહ્યા છે અને ડાળીઓ પર નવા પાનના અંકુર ફૂટી રહ્યા છે। ત્યારે હોળી ધૂળેટીમાં કેસુડો અવશ્ય યાદ આવ્યા વગર રહે નહીં। પ્રાંતિજ તાલુકા ગામડાઓમાં જૂના વડીલ લોકો જણાવી રહ્યા છે કે વાસ્તવમાં કેસુડાના ફૂલ અને કુસુંબલ રંગ હોળી ધૂળેટી રમવા પાછળનો સ્વચ્છતા આરોગ્યપ્રદ હેતુ રહેલો છે। ફાગણ મહિનાના આગમન ટાળે કેસુડાના ફૂલ ખીલતા હોય છે અને ઉનાળાના 4 મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસુડો ખૂબ જ ઉપયોગી છે। કેસુડાના ફૂલને સૂકવીને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા બાદ તેનો પાવડર બનાવી પાણી સાથે ભેળવીને ત્વચા પર લગાવવાથી ત્વચાનું આરોગ્ય બળબડતા તાપમાનમાં પણ જળવાઈ રહે તેવા કેસુડામાં ઔષધિ ગુણો રહેલા છે। ઉનાળા દરમિયાન થતા ચામડીના રોગોને માનવ શરીરથી દૂર રાખવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે। વનસ્પતિઓના માનવ શરીર માટે ઔષધીય ગુણો ધરાવતી હોય તેના ભરપૂર ઉપયોગ કરીને તંદુરસ્ત જીવન જીવવા માટે ઔષધ તરીકે ઉપયોગી બની રહે છે। આમ કેસુડો માત્ર ધૂળેટી રમવા પૂરતું સીમિત નથી, પરંતુ કેસુડો એક અમૂલ્ય ઔષધિ તરીકે અને અસંખ્ય રોગોને શરીરથી દૂર રાખી તંદુરસ્ત રાખવામાં મહત્વપૂર્ણ છે। ઉમંગ રાવલ, હિન્દ ટીવી ન્યૂઝ, સાબરકાંઠા।